હેલો ફ્રેન્ડ્સ, ગુજ્જુ રેસીપીમાં તમારું સ્વાગત છે। મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી વિડીયો તમને સારી લાગે તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે મારી વિડીયો તમને કેવી લાગે છે અને કેવી નહીં। આજે હું તમારી સાથે શેર કરવાની છું ખાટી મીઠી ચટણીની રેસીપી। એ માટે મેં લીધી છે આમળી। આમળીને મેં પાણીમાં જ પલાળીને રાખી હતી 2 થી 3 કલાક સુધી। આમળીને પલાળીને રાખવાથી જલ્દીથી ગળી પણ જશે અને આપણી આમળીની ચટણી એકદમ ટેસ્ટી પણ બનશે। પલાળેલી આમળીને મેં મિક્સરના ડબ્બામાં નાખી દીધી છે, તમે જોઈ શકો છો। પલાળેલી આમળી નાખ્યા બાદ આપણે એને પીસી લેવાની છે। એની ચટણી આપણે બનાવી લઈશું મિક્સરમાં। આમળી હવે પીસાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। આપણે આમળીને ગાળી લઈએ। ગાળવા માટે મેં અહીંયા વાટકો લીધો છે છીંડીવાળો, તમે જોઈ શકો છો। મને વધારે તો ગુજરાતી નથી આવડતું, પણ હું પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું। એ મિક્સરના ડબ્બામાં આપણે થોડું પાણી નાખી દઈએ। પાણી નાખીને એને સરસ રીતે આપણે હલાવી લઈએ ચમચીથી અને પાણીને પણ આપણે ગાળવાનું જ છે। તમને આ ખાટી મીઠી ચટણી રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઇક કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે અને કેવી નહીં। આ ખાટી મીઠી ચટણીને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો ફ્રીજમાં, એ બગડતી પણ નથી અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમને આ ખાટી મીઠી ચટણીની રેસીપી સારી લાગે તો તમારા ઘરના લોકો સાથે શેર કરજો અને તમારા દોસ્તો સાથે પણ શેર કરજો અને મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા। એને આપણે ચમચીથી ચાળવાની છે, તમે જોઈ શકો છો બધી એનું પલ્પ નીકળી ગયું છે। આ ચટણી બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતું અને ટેસ્ટી પણ બને છે। તમે 15 થી 20 મિનિટમાં બનાવી શકો છો ઘરે। મને વધારે તો ગુજરાતી નથી આવડતું, પણ પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને સમજાવી શકું, કેમ કે હું ગુજરાતની છું। એ માટે મને ગુજરાતીમાં વિડીયો બનાવવાનું સારું લાગે છે, એ માટે જ હું ગુજરાતીમાં વિડીયો બનાવું છું। મેં અહીંયા લીધો છે ગોળ, 250 ગ્રામ જેટલો મેં ગોળ લીધો છે। ગોળને આપણે પકાવવાનું છે ધીમા તાપે। તમે આ ખાટી મીઠી ચટણી એકવાર જરૂરથી ઘરે બનાવજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગે છે અને કેવી નહીં। તમે આ ચટણી સાથે ભજીયા પણ ખાઈ શકો છો અને બ્રેડના પકોડા પણ ખાઈ શકો છો। મારા ઘરમાં તો બધાય લોકોને ભાવે છે, હું સ્ટોર કરીને જ રાખું છું આ ચટણી। તમે આ ચટણી રગડાપુરીમાં પણ નાખી શકો છો અને ખાટા મીઠા ચણા અને બટેટામાં પણ નાખી શકો છો। મારા ઘરે તો હું ભેળ પણ બનાવું છું ને તો આ ચટણી જ નાખું છું। એમાં ચટણી નાખવાથી ભેળનું સ્વાદ એકદમ ખાટું અને મીઠું અને તીખું લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે। આપણે ગોળને ધીમા તાપે 4 થી 5 મિનિટ પકાવવાનું છે, કેમ કે જળી ના જાય એ આપણે ધ્યાન રાખવાનું છે। હવે ગોળ બનવા આવ્યો છે, તમે જોઈ શકો છો। મારી વિડીયો તમને સારી લાગે તો આગળ શેર કરજો, મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા। હવે એમાં આપણે નાખી દઈએ પીસેલી ચટણી, તમે જોઈ શકો છો। એમાં થોડું પાણી છે, પકવામાં થોડું જ ટાઈમ લાગશે ચટણી બનવામાં। ગેસને આપણે હાઈ કરી દઈશું। હાઈ કરવાથી ઝટથી બની પણ જશે અને ટેસ્ટી પણ આપણી ચટણી બનશે। ચટણીમાં આપણે જરાય પણ પાણી રહેવા દેવાનું નથી, કેમ કે પાણી જો રહેશે ને તો આપણી ચટણી બગડી પણ જશે અને ખાવામાં પણ ટેસ્ટી નહીં લાગે। મારા ઘરમાં તો બધાય લોકો મને ના પાડે છે કે તું ગુજરાતીમાં વિડીયો ના બનાવ, કેમ કે તને ગુજરાતી નથી આવડતું, એ માટે મને ના પાડે છે। આ ખાટી મીઠી ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો। 20 થી 30 મિનિટમાં બની પણ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે આ ચટણીને સ્ટોર કરીને પણ રાખી શકો છો ફ્રીજમાં 2 થી 3 મહિના સુધી અને બગડશે પણ નહીં અને એનું ટેસ્ટ પણ એવું ને એવું જ રહેશે। હવે આ ચટણી બનવા આવી છે, તમે જોઈ શકો છો। એમાં જરાય પણ પાણી નથી। આપણે એમાં જરાય પણ પાણી રહેવા દેવાનું જ નથી, કેમ કે પાણી જો રહેશે ને તો ચટણી બગડી જશે અને ખાવામાં પણ કંઈ ટેસ્ટી નહીં લાગે। ચટણી બની ગઈ છે, તમે જોઈ શકો છો અને ગેસને પણ મેં બંધ કરી દીધું છે। આપણે એને ઠંડી થવા દઈએ। ઠંડી થઈ જાય પછીના આપણે કાચની બોટલમાં ભરવાની છે, એરટાઈટ। ચટણી હવે ઠંડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે એને આપણે કાચની બોટલમાં ભરી લઈએ। એરટાઈટ બોટલ આપણે લેવાની છે। તમને આ ખાટી મીઠી ચટણીની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, તમારા ઘરના લોકો સાથે શેર કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને મારા વિડીયોને લાઇક કરવાનું પણ ના ભૂલતા અને મને કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગે છે અને કેવી નહીં। અને મારા ચેનલ ઉપર તમે નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો।